જૂનાગઢના પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, જ્યાં કેદીઓને સુવિધા આપવા બદલ તેમની વિરુદ્ધ આ પગલાં લેવામાં આવ્યા છે। ઉનાનો બુટલેગર જીણા બાંભણિયાને દીવ હોટલમાં તેઓ લઈ ગયા હતા। કોર્ટમાં મુદત દરમિયાન તેમણે છૂટછાટ આપી હતી। આના સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા વિજયસિંહ, શું વિગતો મળી રહી છે અને કઈ પ્રકારની આ કાર્યવાહી? ચોક્કસથી જયેશ જણાવી દઉં તો જે રીતે જૂનાગઢ હેડક્વાર્ટરના પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા જે સસ્પેન્ડ કરવામાં આવે છે, સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની કેદીને જે સુવિધા આપવામાં આવી, ઉના તાલુકાના અંજાર ગામના જે બુટલેગર હતા રસિક જીણા બામણિયા જૂનાગઢ જેલમાં હતો, તેને પોલીસ જાપ્તા સાથે જૂનાગઢ જેલમાં દીવ કોર્ટમાં મુદત માટે લઈ જવામાં આવ્યા હતા। તે દરમિયાન આ સમગ્ર ઘટના જે સામે આવી છે, ત્યારે જૂનાગઢના જે જાપ્તા પાર્ટી દ્વારા તેમને દીવ હોટલમાં લઈ ગયા હતા, અન્ય મિત્રો સાથે બહાર પણ ગયા હતા। આ તમામ બાબતે જ્યારે એસપીને જિલ્લા પોલીસ વડાને ખ્યાલ આવતા તમામને જે 3 પીએસઆઈ એસએમ કટારા, કોન્સ્ટેબલ અનિલ મણવર અને ચેતન પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ તમામ બાબતે જિલ્લા પોલીસ દ્વારા તપાસના પણ આદેશ આપવામાં આવ્યો છે। સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ પણ કરી રહી છે। જી બિલકુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કોર્ટમાં મુદ્દત દરમિયાન આ છૂટછાટ આપી હતી। આરોપી અને અન્ય મિત્રો સાથે તે બહાર પણ ગયો। પીએસઆઈ એચએમ કટારા અને 2 કોન્સ્ટેબલ આ મામલે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। ફરજમાં આ પ્રકારની બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે।